નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. વિચરતો સમુદાય એટલે કે વિચરતી જાતિઓ જે છે, વિચરતી અને વિમુક્ત જાતિઓ, એ આપણા મુખ્ય પ્રવાહ, સમાજના મુખ્ય પ્રવાહથી ઘણી બધી દૂર હોય છે. અને થોડા વર્ષો પહેલા તો એનું અંતર એટલું બધું હતું કે એ કપાશે કે કેમ એની સામાજિક રીતે ચિંતાઓ હતી. પણ એક વિચરતા સમુદાય સમર્થન મંચની સ્થાપના થઈ 2005માં, અને આટલા વર્ષોમાં આ સમુદાયને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું આ મંચ કામ કરે છે અને એના પરિણામો બહુ સારા આવ્યા છે. આ વિચરતી જાતિઓ અને વિમુક્ત જાતિઓના લોકોના રેશન કાર્ડ પણ નહોતા, આધાર કાર્ડ પણ નહોતા, મકાનની વાત તો દૂર છે, રોજગારની વાત તો એનાથી પણ દૂર છે. એવી સ્થિતિમાંથી આ સંસ્થા દ્વારા આ લોકોને મદદ કરવામાં આવી અને ઘણો બધો પ્રવાહ, ઘણી બધો સમૂહ હવે મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ રહ્યો છે. આ એક મોટું આંદોલન કહો તો આંદોલન છે ને ક્રાંતિ કહો તો ક્રાંતિ છે, કારણ કે સામાજિક રીતે આનું બહુ મોટું મૂલ્ય છે. આ વિચરતા સમુદાય સમર્થન મંચના મુખ્ય ટ્રસ્ટી છે મિત્તલબેન પટેલ. એ આ બધું કામ સંભાળી રહ્યા છે અને એમની ટીમ બહુ સરસ છે. અને 2005થી આમ તો એ પત્રકાર થવાની એમથી આગળ વધવાના હતા, પણ એ જ મુદ્દે ગયા ને પછી આ બાજુ આખો પંથ વાળી દીધો અને આપણને એક બહુ સરસ મજાની એનજીઓ મળી કે જે આ સમૂહ સાથે કામ કરી રહી છે અવિરત. મોરારી બાપુએ આ જ સમૂહ માટે કથા પણ આપી, બહુ સરસ, અને એનાથી ઘણું બધું કામ પણ થયું, ઘણા બધા લોકો સાથે જોડાયા, એટલે એ પણ બહુ મોટી વાત છે. નારી શક્તિ એમને એવોર્ડ પણ નેશનલ લેવલે મળ્યો છે, એટલે એ પણ ગૌરવની વાત છે. ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે કે વૃદ્ધોને ભોજન પહોંચાડવું, રાશન આપવું, પછી રોજગારી આપી આ સમૂહના લોકોને, એમના માટે મકાન બનાવી આપવા, કારણ કે આ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ભટકતા રહે છે, એમને ગામ બહાર રાખવામાં આવે છે. આ બધા કેટલાય જે સામાજિક આપણા કુરિવાજો કયો કે જે કયો એમાંથી બહાર લાવી અને મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું કામ મિત્તલબેન કરે છે. એટલે બહુ અદ્ભુત કામગીરી છે. એ મિત્તલબેન આપણી સાથે આજે જોડાયા છે. મિત્તલબેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. થેન્ક યુ. જી. આમ તો આ સ્ટોરી બહુ તમારી જાણીતી છે કે પત્રકાર બનવા નીકળેલા એક સમાજ સેવી બની ગયા, પણ દર્શકોને થોડી ટૂંકમાં એની માહિતી આપો, કારણ કે પ્રસંગ બહુ સરસ છે, તમે લખ્યો છે પુસ્તકોમાં. હા, તમે પુસ્તકો પણ બહુ સરસ કર્યા છે ને બહુ લોકો એને વાંચે પણ બહુ છે, એટલે એ પણ રાજીપાની વાત છે. તો એ પત્રકારથી સમાજ સેવી બનવાની પ્રક્રિયા ક્યાંથી શરૂ થઈ એ જણાવો. દક્ષિણ ગુજરાત એમાં નિમિત્ત બન્યું. 2004માં મારું પત્રકારત્વ ભણતી હતી. એ દરમિયાન એક ફેલોશિપ પત્રકારત્વ ભણતા વિદ્યાર્થીઓને આપવાનું જાહેરાત મેં એપ્લાય કર્યું, મને ફેલોશિપ મળી અને મેં વિષય તરીકે પસંદ કર્યો ગુજરાતના શેરડી કામદારો. અને બસ દક્ષિણ ગુજરાતમાં થેલો ભરીને નીકળી પડી કે શેરડી કામદારોના પડાવમાં રોકાઈશ અને ત્યાં જઈને આ સમુદાયની રિયલ સ્થિતિ જાણી અને એના વિશે લખીશ એમ. અને પહેલો દિવસ મને યાદ છે, નવેમ્બર મહિનો હતો, તારીખ યાદ નથી, પણ સુરતની નજીક કીમની નજીક એક ગામ હતું ને પડામાં હું સાંજના 5-1 વાગે પહોંચું છું. અને મેં કલ્પના કરી હતી કે કેવી રીતે રહે એ લોકો, તો તંબુ હશે, ટેન્ટમાં, એટલે મિલિટરી જેવા ટેન્ટમાં રહેતા હશે, લાઇટ પાણીની બેઝિક ફેસિલિટી હશે, આવું બધું માની લીધું. પણ જ્યારે આમ પહેલી નજરે પડાવ જોયો તો વાદળી કલરના પેલા પ્લાસ્ટિકમાં અને એકદમ કમર સુધી આવે એટલી હાઈટ વાળા એકદમ ઝૂંપડા જ હતા. સરખું ઝૂંપડું પણ ન કહેવાય એવું. એટલે આમ થયું કે અહીંયા તો હું ન રહી શકું. અને થયું કે આવી છું, ચલ ને મુકાદમ, એટલે જે કોન્ટ્રાક્ટર એમને લાવતો હતો એની સાથે વાત કરીને પછી જઉં. કોન્ટ્રાક્ટર પાસે ગઈ, એને લાગ્યું કે આ પત્રકાર છે, બધું અમારી પાસેથી જાણી લેશે, એટલે એને ઇન્ફોર્મેશન આપવાની ના પાડી. મીનવાઇલ એવું થયું કે હું આ બધું જોતી હતી એ દરમિયાન એક ભાઈ, એનું બહુ નાનકડું બચ્ચું 7-8 મહિનાનું, એને લઈને આવ્યા. એ બંનેને ખૂબ વાગેલું હતું.
પૂછ્યું કે શું થયું ત્યારે ખબર પડી કે 2 જણા ખેતરમાંથી કામ કરીને પાછા આવતા હતા ત્યારે કોઈ બાઈકવાળા 2 જણા આવ્યા અને એની પેલું બચ્ચું છે એને પેલી બેનની કેડમાંથી ઉપાડીને વાડમાં ફેંકી દીધું અને પેલા ભાઈને ખૂબ માર મારીને એની પત્નીને ઉપાડીને લઈ ગયા. એ એક ઘટનાથી હું શૂન્ય થઈ ગયેલી. મને એમ થયું કે આ 15-20 મિનિટ પહેલા જ હું આવી હતી. તો આ ઘટના કદાચ મારી સાથે પણ થઈ શકી હોત અને એનથી એક સ્ટેપ આગળ કે હવે મારે શું કરવાનું? હું પાછી જઈ શકું એવી પોઝિશન નહોતી, બી ગયેલી. જીવનમાં પહેલી વાર ડર લાગ્યો અને પછી રાત્રે એક બેનના છાપરામાં જ હું સૂતી એમ અને આખી રાત એક વિચાર કે હું અહીં કેમ છું એમ? મારું મકસદ શું છે? શું કામ મને પહેલા જ દિવસે આવી ઘટના, આવા ફિતૂર ચડવા કે આ પ્રકારે કામ કરવું? અને એક પેલો જે અંદરથી અવાજ આવ્યો એ અવાજ ક્યાંક એવો હતો કે જો તું અહીંયાથી ભાગી જઈશ ને તો તું કારણો નહીં શોધી શકે કે તું કેમ અહીંયા છો એમ. એટલે તું રોકા અને તું શોધ કે તું કેમ અહીંયા આગળ છે. અને આઈ થિંક એ 1.5 મહિનો પછી હું એમની વચ્ચે ફરી અલગ-અલગ પડાવોમાં. એ 1.5 મહિનામાં આ મિત્તલનો જન્મ ત્યાં થયો હું કહું છું. મારો જન્મ એક રીતે તો થઈ ગયેલો મહેસાણાના સંકલપુર ગામમાં, પણ સાચી મિત્તલ, સમાજસેવી મિત્તલ તમે કીધું એ 1.5 મહિનામાં ત્યાંથી જન્મી, જેના મનમાં દેશ કરતા બી આવી સમાજની પરિસ્થિતિ કેમ છે એ બહુ ડિસ્ટર્બ કરનારું હતું. પણ બેન આ મંચની સ્થાપના, કારણ કે ત્યાં તમને એમ થયું કે આવું કામ મારે ઉપાડવું જોઈએ, પણ એક સંસ્થાનું રૂપ ધારણ કરવું એ પાછો અલગ મુકામ છે. બિલકુલ. એટલે એ કઈ રીતે શક્ય બન્યું? એકચ્યુઅલી શેરડી કામદારો પછી તરત જ એ થયું કે આમ તો યુપીએસસી કરીને કલેક્ટર બનવું હતું, પણ એ બધા સપનાઓ પછી કોરાણે, કેમ કે એ બધામાં કઈ મેળ કરતા બી મારું મન ત્યાં નહોતું માનતું. અને પછી રિસર્ચનું કામ મારા હાથમાં આવ્યું અને એ કામ હું કરતી ગઈ અને એ કામ કરતા કરતા મને એમ લાગ્યું કે આઝાદીની પરિસ્થિતિ તો અત્યંત વનરેબલ છે. આઝાદીના આટલા વર્ષો પછી કોઈએ એની માટે વિચાર્યું જ નથી. સો મેં એમની માટે રિસર્ચનું કામ ધીમે ધીમે શરૂ કરી દીધું અને કામ કરતા કરતા 2005થી કામ શરૂ કર્યું મેં, તો 2010 સુધી સતત હું એ કામ કરતી ગઈ. અને 2010માં પછી સંસ્થાગત રીતે અમે વિચરતા સમુદાય સમર્થન મંચ એ સંસ્થાનું નોંધણી કરી. ની પ્રિપરેશન કરતી હતી, કલેક્ટર થવું હતું, પણ એ બધા બહુ બધા ઓફિસર્સને મળી હું. એમાં કંઈ મને લાગ્યું કે અલ્ટિમેટલી એ કરીને એ લોકો કંઈ બહુ બધું કરી લે છે એવું નહીં લાગ્યું મને. એમ કરતા હશે, આજે મને સમજાય, પણ એ વખતે એવું થયું, બહુ ફ્રસ્ટ્રેટ થઈ. અને પછી એવું હતું કે તો શું કરવું એમ. એટલે એક સંસ્થા પાસે ગઈ અને લોકો વિચરતી જાતિઓ પર એક સ્ટડી કરી રહ્યા હતા. એ આખું કામ મેં હાથ પર લીધું અને જ્યારે એમનો અભ્યાસ કરી રહી હતી એ દરમિયાન મેં જોયું કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ આખો સમુદાય એવો છે કે જે સમાજ અને સરકાર બેની નજરમાંથી છૂટી ગયો છે. કોઈને ખબર જ નથી કે આ લોકો શું કરી રહ્યા છે, એમની પરિસ્થિતિ શું છે. અને અભ્યાસ કરતા કરતા એક સ્ટેજ એવું આવ્યું કે મને એવું લાગ્યું કે આ સ્ટડી બડી કરવા એનો કોઈ મિનિંગ નથી, રિસર્ચ કરવાનો કોઈ મિનિંગ નથી. સૌથી અગત્યનું છે આ કમ્યુનિટી સાથે કામ કરવાનું. અને પછી મેં એમની માટે એમના રાઇટ્સ, બેઝિકલી ઓળખ મળે એ માટે વોટર આઈડી કાર્ડ, સરકારમાં પોલિસી બને, બધા કામ શરૂ કર્યા. ત્યારે મંચની સ્થાપના નહોતી કરી, વિચરતા સમુદાય સમર્થન મંચ, પણ એક પ્લેટફોર્મની જેમ એનો ઉપયોગ કરતા હતા. અને 2010માં છેક સંસ્થાની સ્થાપના કરી. એટલે 2005થી લઈને 2010 સુધી બસ કામ કર્યું. પછી જરૂરત ઊભી થઈ કે સંસ્થા કરવી પડે. તમારે જો એક માળખાકીય વ્યવસ્થા સાથે તમે કામ કરો છો તો એક્સપાન્શન કરી શકો છો અને વધારે ઇમ્પેક્ટ તમે કરી શકો છો. એટલે પછી 2010માં વીએસએસ એમની સ્થાપના કરી. પણ બેન આ 2005 થી 10 ની જે વાત કરો છો, કારણ કે તમે જે શબ્દો વાપરો બહુ મહત્વનું છે કે આ લોકો આપણી નજરમાંથી છૂટી ગયા હતા, આપણે કઈ ચૂકી ગયા અને આટલા વર્ષોથી આ સ્થિતિ ચાલતી આવી. પછી એને જોડવાનો જે પ્રયત્ન છે એમાં કઈ કઈ પ્રકારની મુશ્કેલી આવી? કારણ કે એમની પાસે ના રેશન કાર્ડ, ના આધાર કાર્ડ કે રહેવા કરવાની તો વાત પછી આવે છે. તો ઓળખ મુખ્ય, તમારા પુસ્તકનું નામ પણ છે કે સરનામા વિનાના માણસ. એને તમે સરનામું આપવાના જે પ્રયત્નો કરો છો એમાં કેવી મુશ્કેલી આવી? સરકારી તંત્રની ખાસ મુદ્દો ત્યાં આવીને અટકે કે ભાઈ ત્યાં આપણે કામ કરાવવું મુશ્કેલ હોય. તો એવો કોઈ અનુભવ હોય તો પણ સાથે વર્ણવજો. બહુ જ અઘરું કે એક એવું વ્યક્તિ કે આમ પાછી
વસ્તીની દ્રષ્ટિકોણથી જુઓ ને તો ગુજરાતમાં એમની વસ્તી 50 લાખ કરતા વધારે અને ભારતની કુલ વસ્તીના 12 થી 15%. એટલે કે આવડા ટચુકડા લોકો નહોતા અથવા ટચુકડી વસ્તી નહોતી. બહુ જ મોટા પ્રમાણમાં વસ્તી હતી અને સૌથી મોટો એમનો પ્રોબ્લેમ હતો એમની આઈડેન્ટિટીનો. એટલે જન્મ્યા છે ખરા, મા બાપ તરીકે કે પતિ તરીકે કે પરિવાર તરીકે એનું નામ પણ છે, આ મિત્તલ છે, આ કૌશિકભાઈ છે કે એવું કંઈ પણ એમ. પણ આપણી ત્યાં તો તમે કાગળ પત્તર ઉપર તમારું નામ જોવે, જન્મ તારીખ જોઈએ, તમે જન્મ્યા છો પણ જન્મ તારીખ તમારી જોઈએ, કાગળ પર તમારું અસ્તિત્વ જોઈએ, એ બધું આમની પાસે નહોતું. અને સીધી વાત હતી, વિચરતા એટલે ગામે ગામ એમના પોતાના વ્યવસાયોને માટે થઈને સદૈવ ચરાઈ વેતી એનું જીવન. પેલું કોઈક ગામમાં ઠરી જાય તો એનું જીવન અટકી પડે. એટલે બહુ મુશ્કેલ હતું. જ્યારે આ પરિવારોની વાત મને યાદ છે કે ગુજરાતના ચીફ ઇલેક્ટોરલ ઓફિસર મિસ્ટર વિનોદ બબર એમની સામે પહેલી વાર મૂક્યું કે આવા દેશના બહુ મોટા પ્રમાણમાં લોકો છે કે જેની પાસે પોતાની ઓળખનો આધાર નથી. તો શરૂઆતમાં કોઈ માનવા જ તૈયાર નહીં કે કોઈની પાસે મતદાર કાર્ડ ના હોય, પોતાની ઓળખ ના હોય. પણ એ બહુ સેન્સિટિવ અધિકારી હતા અને એમણે એ વાતને, અને બીજું મેં મૂક્યું નહીં. એ સેન્સિટિવ તો ખરા, એમને આ વાત સમજમાં નહોતી આવતી ખરેખર આવું કંઈ છે એમ. અને એ વખત થતું, હું સરકારી કચેરીમાં જઈને કંઈક વિચારતી જાતી એટલે એમ કે કોણ છે, કોઈને ખબર જ નહોતી. ઇવન હમણાં એક અમેરિકાથી એક અંકલનો ગઈકાલે ફોન પર વાત થતી હતી. મને કહે તમે વારે વારે એક શબ્દ બોલો છો ને, વિચારતી એ શું છે એમ. કોઈને ખબર જ નહીં એમ એ વખતે. એટલે બહુ જ અઘરું હતું એમને કન્વિન્સ કરાવવું. એમને જ્યારે હું એ લોકોના પડાવમાં લઈ ગઈ વસાહતોમાં અધિકારીઓને, જ્યારે એમણે જોયું કે રિયલ સેન્સમાં માણસો છે, હું ખાલી કાલ્પનિક વાતો નથી કરતી, પણ મુશ્કેલી એ હતી કે એ એગ્રી પણ થયા કે આ પરિવારોને મતદાર કાર્ડ આપણે આપીએ, પહેલું ઓળખનો આધાર આપીએ. અને એમને એક જ ડિમાન્ડ હતી કે મને ફોટો વાળું કાર્ડ મળે. મેં એક પ્રસંગ કીધો હતો કે જ્યારે મતદાર કાર્ડ એમને પહેલી વાર ઇસ્યુ થયા ત્યારે એક વસાહતની વાત હતી કે ડીસા પાસેની, કે એ લોકોને કાર્ડ મળે એટલે મારી પાસે ઓલવેઝ છેલ્લે 2-3 વર્ષથી ડિમાન્ડ કરતા. એટલે મેં એમને પૂછ્યું કાર્ડ મળ્યા એટલે કે ભાઈ કેવું લાગે છે તમને કાર્ડ મળ્યું ત્યારે? તો એ કહે કે બેન અમે તો ચાલતા જૂના રણુજા જઈએ છીએ. એટલે મેં કીધું કે સિઝન હોય ને આપણા ત્યાં, ભાદરવી પૂનમ હોય ત્યારે લોકો ચાલતા અંબાજી જાય, ચૈત્રી પૂનમ હોય ત્યારે બેચરાજી જાય, તો આ સિઝન નહોતી રણુજા જવાની. મેં કીધું અત્યારે કેમ? એટલે એમણે કીધું કે અમે ભગવાનની માનતા માની હતી કે અમને મતદાર કાર્ડ મળી જશે ને તો ચાલતા રણુજા જઈશું 300 કિલોમીટર. એટલે તમને બિલીવ થાય કે આવી કોઈ માનતા હોય? એટલે બહુ જ અઘરું હતું. પણ અને કોઈ પોલિસી નહીં. માની લો કે મારે મતદાર કાર્ડ નીકાળવું છે તો મારે મારું બર્થ સર્ટિફિકેટ આપવાનું, મારા ફાધરના રાશન કાર્ડ હોય તો બરાબર છે એમાં, પણ બાકી હું એમની દીકરી છું એ મારે પ્રસ્થાપિત કરવાનું, મારું સ્કૂલ લિવિંગ ને એવું હોય એના આધાર પર મને મારું મતદાર કાર્ડ નીકળે. પણ આ તો એવા હતા કે જેની પાસે કશું છે જ નહીં, કેવી રીતે કાઢવાનું? બહુ ચેલેન્જિંગ મુદ્દો હતો. પણ લકીલી વિનોદ બબ્બર બહુ જ સેન્સિટિવ ઓફિસર અને ખૂબ લોબિંગ. ઇનિશિયલી તો એવું કીધું હતું કે તું લખીને આપ, આમને ઓળખીએ છીએ, એ આધાર પર અમે કાર્ડ આપીશું. મેં કર્યું એ, પંચાયત લખીને આપે તો આપીશું, પણ પંચાયતના બહુ બધા વિરોધો આવ્યા કે આ લોકો અમારા ગામના નથી, ભલે અહીંયા રહેતા હોય, અમે આપીએ નહીં. સો સમાજનું પણ એક સ્વરૂપ સામે આવ્યું અને પછી ફાઇનલી નેશનલ લેવલ પર એક પોલિસી બની કે લોકો ફૂટપાથ પર કે એમનેમ પણ એની પાસે ઘર વિહોણા કોઈ પણ પરિવાર હોય, એ ગમે ત્યાં રહે છે, મતદાર કાર્ડ એની પાસે નથી તો એ ફોર્મ ભરી શકે અને બૂથ લેવલ અધિકારી હોય એ એની 10 વખત કે 15 વખત રાત્રે જઈને તપાસ કરે, કેમ કે દિવસે તો આ લોકો કામ કરતા હોય. એ પોલિસી 2008-9માં નેશનલ લેવલ પર અમે લોબિંગ કરી અને એના આધાર પર એ બનીને એના પછી તો લાખો લોકોને કાર્ડ મળ્યા. ગુજરાતમાં આજે હું એવું કહી શકું બહુ મોટો જમ્પ કરીને કે લગભગ 98% કમ્યુનિટીના લોકો પાસે આજે પોતાની ઓળખનો આધાર છે એમ. એ આખું બહુ મોટું અચીવમેન્ટ એવું કહીએ. પણ આ પ્રોસેસમાં તમે માથાકૂટ સરકારી તંત્રને ગળે ઘૂંટણો ઉતારવા પડો, એને આધાર કેવી રીતે, ડોક્યુમેન્ટ કોણ આપે, આ બધા પ્રશ્નો હતા. ક્યારે એમ લાગ્યું કે સાલું આ મારાથી નહીં થાય, નિરાશા આવી હોય, પાછી પાની કરવી પડી હોય, એવું કોઈ સ્ટેજ આવ્યું તો ખરું? નિરાશ થયું હોય એવા પ્રસંગો તો બહુ જ બધા. અને આમ એવું થતું હતું કે કેમ કોઈ આમને સમજતું નથી ને. અને આ કૌશિકભાઈ બહુ સાચી વાત કરું ને તો મારી ઉંમર બહુ નાની, પણ જાણે હું આમની માં બની ગઈ હોઉં ને એટલું પેઇન મને થતું હતું એમ. મને એમ થતું હતું કે કોઈ કેમ આ ચીજો સમજવા જ તૈયાર નથી, કેમ એમને આ ચીજો કહેવી નથી એમ. અને બહુ જ પીડાદાયક આખી ચીજો. અને ઘણી વખત એવું થાય કે કલેક્ટર કચેરીમાં બધા લોકોને લઈને હું જાઉં અને કહું કે આ લોકોની પાસે આ નથી, તે નથી, એવું બધું. અને કોઈક વખત એવું થાય, અમદાવાદમાં જ એક પ્રસંગ થયેલો કે કલેક્ટર જરા ઊંચા અવાજે બોલ્યા કે શું જોઈએ છે તમારે, આ લોકોને કીધું, અને મને કીધું કે તમે ન બોલો. અને અમારા બધા પરિવારોએ કીધું કે અમારે તો ભાઈ સાહેબ કંઈ નહીં
જોતું. મને એટલો બધો ગુસ્સો આવ્યો કે હું તમને આટલી મહેનત કરું છું, તમે કેમ સમજતા નથી એમ. અને અધિકારી પણ ન સમજે. ત્યારે મને આ જ સમુદાયના જે ઉંમરવાળા વ્યક્તિઓ છે, જે મારી સાથે ફરતા હતા, મને હમીરભા નગરા સુરેન્દ્રનગરના છે, એ બરાબર યાદ આવે. એ મને એમ કે તમે આટલો બધો પરિતાપ કાં કરો એમ? અમારું તો આખી જિંદગી કાંઈ નથી થયું એમ. પેઢીઓ અમારી જતી રહી. પહેલી વાર તમે અમારી માટે અમારી સાથે રહીને આ પ્રયાસો કરો છો, તો કોઈ એક જ વારમાં કેવી રીતે સમજી જવાનું છે? તો તમે ધીરજ રાખો, તમે ગાંગા ન થાવ એવું કે, તમે રડશો નહીં એમ. અને એવું એ કીધું તું મને કે તમને બહુ બધા લોકો જુએ છે, તમારી પર આશા રાખીને બેઠા છે એમ. ત્યારે તમે ઢીલા થઈ જાઓ ને, તો પછી આ બધાને તો ક્યાંથી આશા જડશે એમ. એટલે મને એમ થાય કે એ અભણ માણસ કાંઈ જ નહીં, પણ મારા બાપા જેવા એ મને હામ ભરતા. એવા અનેક લોકો જેમણે મને આમ મજબૂતાઈથી ઊભી રાખી એમ. અને એ એક જ પ્રેરક અને મજબૂત બળ કમ્યુનિટીના લોકો, બીજા કોઈ જ બળને હું નહીં ગણું એમ. એમને જોઈને જ હું ઊભી રહી. અને એક સમય પછી ભગવાનને પણ, આમ ઈશ્વરની વાત કરીએ તો એવું થયું પણ ખરું કે પહેલા ઝઘડી બહુ ભગવાન સાથે કે તું આવું અસમાનતા કેમ કરી છે, તું ભેદ કરે છે, તું ભગવાન શેનો, તું મા બાપ શેનો એમ. અને પછી એક સમય પછી અંદર જ એક સાતા આવતી ગઈ. અને પછી એવું એને કીધું કે જા તાર જે કરવું હોય કર, જે પેલી નિંભાડામાં પકવ્યું હોય એમાં પકવ, પણ હું છોડવાની નથી, હું મૂકીશ નહીં, એટલું યાદ રાખજે એમ. અને આઈ થિંક પૂજ્ય મોરારી બાપુની 2011ની જે રામકથા આવી, એ મારા માટે પહેલું મળેલું અમૃત ફળ જેવું કે બાપુએ કથા આપી. બેન એ કથા કઈ રીતે મળી, થોડું એનું બેકગ્રાઉન્ડ આપો. આ બહુ મહત્વની વાત છે. એકચ્યુઅલી બાપુ પાસે હું અને પારુલબેન સર્વોદય મંડળ સાથે સંકળાયેલા, મોહન દાંડીકરના દીકરી. મને કોઈકે એક હરિણેશભાઈ કરીને છે, એમણે મને એમ કીધું કે તું આ પરિતાપ તને વારંવાર થઈ રહ્યો છે ને, કે આ લોકોને તું પેલું કહેવાય ને કે ઓળખ અપાવવા માટે પ્રયત્ન કરે છે, સમાજ એમને ધૂતકારે છે, તો સમાજ એને સ્વીકારે એ માટે કોઈ બીજા વ્યક્તિઓ તારા સિવાય પણ બોલે ને, બહુ અગત્યનું છે. ને કોણ હોઈ શકે? તો એમ થયું કે બાપુ એક એવું વ્યક્તિત્વ છે કે જેમણે કોઈ જ ભેદ નથી, એમને ને બોલશે. એટલે હું બાપુને, હું ને પારુલબેને કહેવા માટે ગયેલા કે તમે તમારી કથામાં બધી વાતોને લ્યો ને. અને એક ગામ છે ઉત્તર ગુજરાતનું બહુ બદનામ, વાડિયા કરીને, કે જ્યાં બહેનો દેહ વેપાર સાથે સંકળાયેલી. તો મેં બાપુને કીધું હતું તમે એક વખત મારી સાથે વાડિયા ચાલો ને એમ, એ કહેવા માટે હું ગયેલી. અને બાપુ એવું કીધું કે આપણે બધું કરશું એમ. પણ પછી એ મને સતત બોલાવતા રહ્યા મહુવા, અને હું એમને કહેતી રહી. અને મને એમ લાગે કે બાપુ છે ને એ મારા છે. મને કોઈ દિવસ એ બહુ જ મોટા કે એવું બધું નહીં, મને એમ થાય કે બચ્ચું એની માને કહી શકે ને, એવી રીતે મેં બાપુની આગળ જ્યારે પણ, હું બહુ મળતી નથી, પણ જ્યારે પણ મળું છું ત્યારે એ ભાવ, એ વાલ સાથે. અને કેટલીક વખત એવું છે કે મૌનની ભાષા પણ બાપુ કદાચ મારી સમજે છે. એટલે 2010માં ગુજરાતની સ્થાપનાને 50 વર્ષ પૂરા થતા હતા, અને જયદેવભાઈનો ફોન આવ્યો. બાપુએ માનસ ગાંધી કથા રાજઘાટ પર કરેલી, અને એમણે ફોન આવ્યો કે બાપુ તમને બહુ યાદ કરે છે. અને હું ને પારુલબેન અમે બંને ત્યાં પહોંચ્યા. ઓફકોર્સ માધવભાઈ થકી અમે બાપુને ખૂબ મળતા. પછી હું ને પારુલબેન રાજઘાટ કથામાં પહોંચીએ છીએ. કથામાં ચાલુ કથાએ બાપુ એકદમ અમારી સામે જોયું, અને પછી એમને કીધું તું आपने एक दिन मांगा था मैं 9 दिन आऊंगा और वहां इन घुमंतु जातियों के बीच में बैठ के मैं राम कथा गाऊंगा એમ કરીને. સો લાઈક હું રડતી હતી એ વખતે. મને એમ થતું હતું કે આ લાઈક અકલ્પનીય ચીજ છે, પણ એ રામકથા જે થઈ ને, એનાથી હું એટલું ચોક્કસ કહીશ કે આખા સમાજમાં પછી મારે વિચરતી જાતિ કોણ, એ બહુ ઓછા લોકોને સમજાવવું પડ્યું. કેમ કે કથાના મંચ ઉપર મિનિસ્ટર્સ, બહુ બધા અધિકારીઓથી લઈ અને સમાજના જાગૃત નાગરિકો પણ ત્યાં આવ્યા. અને આ કથા કદાચ પહેલી એવી હતી, બાપુની સાથે એમને ચાહનારા, એમને માનનારા વ્યક્તિઓ તો ટ્રાવેલ કરે જ, પણ એક સાથે 25-30 હજાર વિચરતી જાતિના લોકો 9 દિવસ રોકાયા હોય. અને કથા તો એવી કદાચ પહેલી, બહુ જ નોખી કથા. ચાલુ કથામાં બાપુ સ્ટેજ પર આ કમ્યુનિટીના લોકોને બોલાવે, એટલું વાલ વરસાવે. એમના માટે આ વીઆઈપી હતા, કોઈ વીઆઈપી સેગમેન્ટ નહોતો, સૌથી પહેલા લોકોને એમણે બેસાડેલા. તો એ વાલ એમનું. અને એના પછી મને એમ થાય કે આખી સિચ્યુએશન જે છે તે બદલાઈ એમ બાપુની કથા પછી એમ. વાહ વાહ વાહ, ના અદ્ભુત અદ્ભુત. અને તમારા જેવા અનુભવ બાપુના અનેક લોકોને થયા છે, એટલે તમે બહુ એકદમ સાચા છો. પણ હમણાં તમે કેટલીક પ્રવૃત્તિઓ ઉપાડી છે. મને ગમી એ કે જે લોકો વૃદ્ધ છે, એકલા રહે છે, એમને ખાનપાનની સમસ્યા છે, તો એમને રાશન કીટ તમે 600-700 વૃદ્ધો માટે આ કામ કરી રહ્યા છો. એના વિશે વાત કરો, કારણ કે આ બહુ પ્રશ્ન ગંભીર બનતો જાય છે.
એકચ્યુઅલી કેવું છે કે આ પ્રશ્ન ગંભીર છે અને સોસાયટી તરીકે મને એમ લાગે છે કે આપણે બધા બહુ ઊણા ઉતર્યા છીએ આ બધી વ્યવસ્થામાં. એક એવો વર્ગ છે કે જેને હજી વૃદ્ધાશ્રમ એ એની પસંદગી નથી એમ. એટલે એ લોકો શું કરે છે કે જ્યાં એ રહે છે ત્યાં જ કાં ભીખ માંગવા જાય, ક્યાં પછી એ ભીખ ન માંગી શકે તો એ જે સોસાયટીમાં કે જે શેરીમાં રહેતા હોય અથવા જે વાસમાં રહેતા હોય એ લોકોની ઉપર ઓશિયાળી કે ભાઈ દીકરા-દીકરી નથી એના, દીકરીઓ છે તો પરણીને સાસરેને બહુ દૂર જતી રહી છે, એ મા-બાપનું કંઈ કરી નથી શકતી. એવા નિરાધાર વૃદ્ધો અને એવી એ એક પ્રસંગ મને આઈ થિંક ટંકારાની વસાહતમાં હું ફરતી હતી, વિચરતી જાતિની જ વસાહતમાંથી અને મારી ટેવ પ્રમાણે હું ખૂબ ફરું અને કોક મન કે એના કરતાં હું જાતે અનુભવ કરવામાં બહુ માનું. એટલે વસાહતમાં મારી મીટિંગ પતાઈને હું નીકળતી હતી અને મેં એક જોયું કે કંતાનનું છાપરું હતું અને એની બાજુમાંથી હું પસાર થઈને તો ભયંકર દુર્ગંધ આવે. એટલે મેં કીધું કે આટલી બધી વાસ શેની મારે છે એમ. એટલે હું એ પેલું છાપરું એ ખબર પડી એટલે હું એ છાપરા નજીક ગઈ એટલે મારી સાથે વસાહતના આગેવાનો હતા 2-4 જણા. ઈ મને કે દીદી ત્યાં તમે ન જાઓ. એટલે મેં કીધું ના કેમ જવાનું? એટલે હું ગઈ, મેં છાપરું જસ્ટ ઊંચું કર્યું પેલું કંતાને તો એક માજી ખાલી બ્લાઉઝ અને ચણિયો પહેરેલો, અંદર જાડો પેશાબ થઈ ગયેલો, અનકોન્શિયસ અને એક વાટકો સ્ટીલનો પડેલો એમાં કોકે રોટલી નાખી હશે જે સુકાઈને કોકડી થઈ ગયેલી અને કૂતરું અંદર બેઠેલું. એટલે મને એમ થયું કે માણસનો દેહ તરીકે આવી ગતિ જો આપણી હોય તો આ તો કેટલું અધમ કહેવાય એમ એટલે અને પછી પૂછ્યું તો મને કીધું કે આમનું કોઈ નથી. એટલે મને સૌથી પહેલા એવું થયું કે આપણે વસુદેવ કુટુંબની વાત કરીએ તો પછી આનું કોઈ નથી એવું કેવી રીતે બોલી શકીએ? બરાબર છે. બીજું એવું થયું કે આ દાદી મેં બધાને કીધું કે તમે નાના હતા ત્યારે આમણે તમને રમાડ્યા હતા? તો કે હા એમણે મને રમાડ્યા હતા. બાલુમાં તો કે અમને ખવડાવતાય ખરા. તો મેં કીધું આજે બાલુમા માટે આપણી કોઈ ફરજ નહીં એમ? એટલે પછી બધાને ભેગા કર્યા, નવડાવ્યા એમને ને એ પછી ભાનમાં આવ્યા. પછી લોકોને એમણે કીધું કે અમે જવાબદારી લઈશું. પણ એ ઘટનાથી મને થયું કે આવા અનેક લોકો હશે જેની સામે કોઈ જોતું જ નથી. તો લાવ ને એક ફંફોસીએ જરાક આજુબાજુ અને એમ કરતા 600 તો મળે 600 નહીં એટલા બધા છે ને પણ 600 એ અમે પહોંચી ગયા છીએ. કેમ કે લાયબિલિટી વાળો પ્રોગ્રામ છે. દર મહિને તમે ₹1500 એમને રાશન આપો અને પેટ ભરીને ખાઈ શકે, સરકારના પેન્શન મળે એ માટે પણ પ્રયત્નો કરે એટલે દવા દારૂની જરૂર પડે એને તો એ પણ થાય એમનું અને જરૂર પડે તો અમે એમના પેલું કહેવાય ને બચ્ચાઓ છીએ અમે. હું માનું છું વસુદેવ કુટુંબમાં તો ઈ મારું કુટુંબ છે એટલે ઘણી વખત એવું થાય કે ગુજરી જાય તો એની અંત્યેષ્ટિ કરવા માટે પણ અમે અમારા કાર્યકરો જાય અને એમનું બધું કરે એ પ્રકારે. સો બહુ જ હૃદયને સાતા આપનારો કાર્યક્રમ કે કામ જે કહેવાય ને એ પ્રકાર એટલે અમે માવજત કહીએ છીએ અને માવતર કહું છું આ લોકોને કે આપણા માવતર છે ને આપણી ફરજ છે એમ આપણે કરવું જોઈએ આ કામ એમ. અરે અહીંયા આ કરુણા ફાઉન્ડેશન છે ને એની સાથે સદભાવના વૃદ્ધાશ્રમ ખ્યાલ પણ છે મને. જોડાયા. હા, એ તો એવા બોર્ડ રાખે છે અમદાવાદમાં પણ હમણાં મેં ઘણા જોયું. કે અમારે માવતર માવતર જોઈએ. જોઈએ છે. બિલકુલ એમ એટલે. આ કેવા છે અમને ઘણાનો પ્રયત્ન કર્યો કે તમે વૃદ્ધાશ્રમમાં જાઓ પણ એ પ્રિપેર નથી એના માટે થઈને. એટલે અમે થોડુંક એક્સટેન્શન જરાક જુદી રીતે કરીએ કે એક વાસમાં કે એક સોસાયટીમાં મને આવા બા-દાદા જડે ને પછી અમે આજુબાજુના લોકોને બોલાવીને એમને સમજાવીએ કે તમારું ફરજ છે. ધારો કે જાતે બનાવી શકે છે ત્યાં સુધી બનાવે. ન બનાવે તો પડોશવાળો છે એનું 3 ટકનું બનાવીને એમને ખવડાવે. એ જ તો સંભાવના ઊભી કરવી એ પણ એટલું જ અગત્યનું છે. એ અમે કરી શક્યા છીએ. ઘણા બધા પડોશીઓ હવે એમની કેર લેતા પણ થયા છે. તો એ અમે કરીએ છીએ. પણ મને તમારો બીજો એક કાર્યક્રમ બહુ ગમે છે કે તમે રોજગારી અપાવો છો થોડા સાધનો લોન આ તે કરીને એ પ્રોજેક્ટ છે ને બહુ મહત્વનો છે એના વિશે વાત એટલે કરો અને કેટલો એનાથી લાભ થયો છે એની પણ થોડી વાત કરો. એકચ્યુઅલી કેવું છે કોઈ પણ વ્યક્તિને તમે મદદ કરવાનું નક્કી કરો તમે ક્યાં સુધી મદદ કરો એક સમય પછી આપણે થાકી જઈશું એમ અને થોડુંક કર્મના થિયરીના દ્રષ્ટિકોણથી વિચારીએ તો એવું થાય કે દાન આપનારને બહુ ગમશે કે મેં દાન આપ્યું એટલે મારા કર્મોમાં પેલા પ્લસ થયો ઉમેરો થયો પણ પેલો દાન લેનાર છે એ તો એનું માઇનસ થયું એટલે આપણા ત્યાં પેલા કર્મની થિયરીમાં એવું કે છે ને કે તમે કોકનું બહુ બધું લઈ લીધું હોય તો તમે ઘાંચીના બળદ થાવ એમ એટલે મને એમ થાય કે આ જન્મનું તો આપણે નક્કી કરીએ પણ એના પરિવારના જન્મ માટે પણ શું કરવાનું માણસના તો અગેન આ જ દરિદ્રતામાં આવે તો એ જરૂરી નથી અને એના માટે આ છે કે કોઈને રોટલી રોજ આપવી એના કરતા એને રોટલી રળતા શીખવી દઉં ને એનાથી મોટું કામ એ કંઈ નથી સો અમે સ્વાવલંબન કાર્યક્રમ શરૂ કર્યો અને અંતર્ગત અમે લોન આપવાનું આમ તો વિચરતી જાતિઓમાં બધાને સ્કિલ અને મોટો વેપારી કોમ છે આખી એમ
નાનો મોટો ભલે ને છરી ચપ્પુ સજાવે પણ મારો મરજીનો માલિક, મને મન પડે ત્યારે હું કામ કરું એ રીતના. સ્વરોજગાર. હા બિલકુલ એમ એટલે પોતાની રીતે કામ કરતો એને મેં થોડું પોષ્યું અને એમને પૂછ્યું પહેલા તો વોકેશનલ ટ્રેનિંગ માટે મેં આપ્યું કે કડિયા બનો તમે, સુથારી કામ કરો, પ્લમ્બિંગનું કામ કરો, પણ એ કંઈ બહુ ફાવ્યું નહીં અને એ કોઈએ કર્યું પણ નહીં. પછી એમણે જ કીધું કે તમે અમને પૈસા આપો અને લોન પેટે આપો, અમે તમને પાછા ભરશું, પણ અમારે જાતે ધંધો કરવો છે. એટલે અમારા 10 કરોડ રૂપિયા અત્યારે ડોક્ટર KR શ્રોફ ફાઉન્ડેશન કરીને એક સંસ્થા છે, એ ને VSSM બે મળીને લગભગ 10 કરોડ રૂપિયા અમારા આમની વચ્ચે રોટેટ થાય છે અને 8,000 થી વધારે પરિવારોને અમે અત્યાર સુધી લોન આપી છે અને એવા અદ્ભુત વ્યવસાયો કરે છે. એવા માણસો છે, એક તો મોરબીમાં ઘૂંટું કરીને ગામ છે, ત્યાંનો ચેતનભાઈ ભંગાર હા, વીણવાનું કામ કરતો હતો, 3,000 રૂપિયા 4,000 રૂપિયા કમાતા હતા, આજે 1 કરોડ થી વધારે એની વેલ્થ છે એમની પાસે. રાજકોટમાં જો કહું, રવજીભાઈ કાંગસિયા કરીને એક ભાઈ, એમની વાઈફ પથારો લઈને રાજકોટની બજારમાં બેસતા હતા, 15, 20, 25,000 નો સામાન હોય એની પાસે, એને લોન આપી, પરાણે આપી કે તમે લો, હોલસેલના વેપારી બનો. આજે એની પાસે રાજકોટમાં 2 દુકાનો છે ને દુકાનમાં 10-15 લાખનો સામાન હશે અને 70 જેટલી વિધવા ને નિરાધાર બહેનોને એ કોઈ પણ પ્રકારનો વધારાનો પૈસો લીધા વગર ઉધારમાં સામાન આપે છે તાકી એનું ઘર ચાલે એ માટે થઈને. એ મને એમ કે બેન તમારે એને પડે એમ. તો આ એક સમજણ સાથે અમે એમને કહીએ છીએ કે સમાજ પ્રત્યે તમારું પણ કર્તવ્ય છે એ રીતના. તો સ્વાવલંબન અમારો કાર્યક્રમ સરસ ચાલે છે. એ ઉપરાંત એક બીજો કાર્યક્રમ પણ અમે કરીએ, ઘર બાંધવાનું કામ. સરકાર પ્લોટ આપે અને મકાન બાંધવા પૈસા આપે 1,20,000, એમાં આજની મોંઘવારીમાં ઘર ન બંધાય તો અમે લાખ 1.5 લાખ રૂપિયા અંદર ઉમેરીએ અને એ રીતે એમની કોલોની પાકું ઘર બાંધીએ. લગભગ 1,500 ઘર અમે બાંધ્યા અને અત્યારે 350 ઘરો બાંધી રહ્યા છીએ. એવું છે સ્વાવ કામ. અહીંયા મદારી વસાહત પણ થઈ ને રાજકોટ. રામપરા બેટીમાં અમે ઘરો બાંધ્યા, પછી ગોંડલમાં અમે 90 ઘરો બાંધ્યા. ગોંડલનું ગુંદાળા કરીને ગામ છે ત્યાં. અને મોરબીમાં અમે નીચી માંડલમાં 18 ઘરો અને એક કરાડવા છે ત્યાં અમે 21-22 ઘરો બાંધ્યા એમ. એટલે ઓન ગોઈંગ છે. સરકાર પ્લોટ આપે એ માટે મથીએ, આ લોકોના અધિકારો મળે એ માટે મથીએ ને થયા પછી. અને ઘર છે ને એ કોઈ પણ વ્યક્તિ માટે પ્રગતિનું પ્રથમ સોપાન છે. જો એને એક રૂમનું ઘર મળે ને તો એ કાલ પછી એ નક્કી કરે કે મને હવે 2 રૂમ રસોડાનું કરવું છે, આગળ જવું છે. તો એ રીતે અમે ઘર માટે પ્લાન કરતા હોઈએ છીએ. બરાબર. અને આજે લોન ની વાત છે બેન, પછી એ લોકો પાછી વાળે છે ખરા? કારણ કે ઘણી વાર આવી છાપ પડતી હોય છે. બિલકુલ પાછી વાળે. સમુદાયના હા, આગેવાનો છે ને એ પણ એની બાંહેધરી લેતા હોય છે અને હું એવું ચોક્કસ કહીશ કે વિચરતી જાતિઓમાં અમને બહુ બધા પ્રોબ્લેમ નથી આવ્યા, પણ આ સોશિયલ મીડિયામાં હું આ લોન વિશે લખતી થઈ ને પછી કેટલાક લોકો અમને કીધું કે બેન અમને પૈસા આપો, અમારે કરવું છે. અને હું થોડી ભરોસો કરું બધા ઉપર એમ, પણ એમાં હું ફેલ ગઈ. પણ અમારી જાતિઓમાં હું કોઈ દિવસ ફેલ નથી ગઈ. એ બધા અમારા વાળા જે છે એ નિયમિત ભરે પૈસા. પણ એ એમની એથિક્સ છે. અને કેટલીક જેમ સલાડ સમુદાય એવો છે કે જે લોકો એવું કે કોઈનું દેણું રાખીને આ દુનિયામાંથી મરાય નહીં એમ. દેણું તમારે ચૂકતે કરવું જ પડે, નહીં તો લો નહીં. અમુક લોકોને તમે પરાણે પકડી લોન આપી છે, તું લોન લે જ એમ એવી રીતના. કેમ કે મને એમ થાય કે મને ક્ષમતા ખબર છે અમને કે ભાઈ આ લોન લેશે તો આ સરસ ધંધો કરી શકશે, પણ એને બીક લાગે એટલે 5,000 રૂપિયા પણ ન લે એવા માણસો એમ. એટલે આખી બહુ જુદી કમ્યુનિટી છે, પણ એને સમજવી, એને જાણવી એ પણ એક આખું જુદું ટાસ્ક છે, હું ચોક્કસ કહીશ એમ. પણ તમે એક રૂપજીવીની નો પ્રસંગ છે સમૂહ લગ્ન વાળો કઈ, ને એમાં બહુ પ્રોબ્લેમ થયા હતા. થોડી એની વાત કરો, કારણ કે આ સમાજમાં એક જરા જુદો પાટો હોય ને એવું આખો એક પ્રસંગ છે. એકચ્યુઅલી વાડિયા ગામ, જે મેં બનાસકાંઠાની વાત કરી, ત્યાં એવું ખરું કે દીકરી જન્મે એટલે 10-12-13 વર્ષની થાય એટલે એને પ્રોસ્ટિટ્યુશનમાં નાખી દેવાની. અને ત્યાં દીકરીઓ જન્મે એટલે એની સાથે આ જ જોડાયેલું, ત્યાં લગ્ન દીકરીઓના. એ ગામમાં જાન દીકરીઓની ન આવે કોઈ દિવસ એમ. હા, એ પ્રથા અંતર્ગત એવું હતું કે અગર દીકરીની સગાઈ કે લગ્ન થઈ જાય છે તો એ પ્રોસ્ટિટ્યુશનમાં ન જાય. મેં કોઈ દિવસ કોઈને નહીં કીધું કે તમે આ કંઈ કરો એમ, કેમ કે હું વ્યક્તિગત એવું માનું છું કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિ હોય એની પાસે ઓપ્શન હોય ને તો કોઈ આ વ્યવસાયમાં શું કામ જવાનું પ્રયત્ન કરે. તો બહુ બધા ઓપ્શન ક્રિએટ કરવાનું કામ અમે કર્યું. એટલે 2012માં 12માં એ લોકોએ ફર્સ્ટ ટાઈમ એવું કીધું કે અમારે અમારી દીકરીઓના લગ્ન કરવા છે.
અને ગામમાં દલાલો એક્ટિવ, પણ દલાલોને કોઈ દિવસ મારાથી વાંધો નહોતો કેમ કે હું ગામમાં શું કામ કરતી હતી? તો રોડ બનાવવા માટેની માથાકૂટો કરતી, લોકોના પાક્કા ઘર થાય એની માથાકૂટ કરતી, સ્કૂલ થાય, લાઈટ આવે, પાણી આવે બધાનું. એટલે એ તો એમના બેનિફિટમાં હતું એટલે એમણે વિરોધ ન કર્યો. પણ જ્યારે લગ્નની વાત આવી ને એટલે એમણે વિરોધ કર્યો. એમને થયું કે અરે આ તો જો છોકરીઓ લગ્ન કરી લેશે તો પછી ધંધો કોણ કરશે? એટલે પછી થ્રેટ શરૂ કર્યો. અમારા કાર્યકર હતા એમને ફોન પર ગંદી ગાળો, હું ફોન ઉપાડું તો ગંદી ગાળો, તને જોઈ લઈશું, આમ તેમ. અને કોઈ સપોર્ટ ન કરે, તંત્રથી લઈને એક પણ વ્યક્તિઓ. એ વખતે નરેન્દ્રભાઈ અહીંયા મુખ્યમંત્રી, હું એટલી બધી ત્રાસી ગયેલી ને ચીજોને લઈને, અને લગ્ન માથે એમ એટલે ડેટ ફાઇનલ કરી દીધેલી 12મી માર્ચ અને કંઈ સમજાય નહીં. પછી મેં એક પત્ર લખ્યો નરેન્દ્રભાઈને અને એમાં લખ્યું કે જો તમે એવું કહો છો કે ગુજરાત એ સોનાની ચીડિયા છે તો વાડિયા એ લોઢાની મેઘ છે એમ. અને પછી લખ્યું કે હું કઈ ગુનો કરું છું આ બધી ચીજોને, એમ કરીને 1.5 પાનામાં ફકરામાં મારું બધું ફ્રસ્ટ્રેશન નાખી દીધું. મારા ખ્યાલથી બીજા કે ત્રીજા દિવસે અમને પોલીસ પ્રોટેક્શન એમણે અને પોલીસ વાડિયામાં બેસાડી દીધી એમણે. અને પછી જેટલા એવા બદમાશીવાળા હતા બધા વ્યક્તિઓને પકડીને જેલમાં નાખી દીધા. અને અમે લગ્ન 12મી માર્ચે કર્યા. પણ લગ્નના દિવસ સુધી મંડપ 10:30 વાગ્યાનું મુહૂર્ત હતું તો મંડપમાં 30 દીકરીઓનું 30 કે 40 દીકરીઓની નોંધણી થઈ હતી. પણ આવી લગભગ 19 કે 20 જ દીકરીઓ એમ. એટલે એટલો બધો થ્રેટ એમનો પણ હતો. પણ હવે ધીરે ખૂબ સંઘર્ષ રહ્યો. પણ પછી ધીરે હવે તો દર વર્ષે 2-5 10 છોકરીઓના લગ્નો થાય છે, દર વર્ષે થાય છે, એવું છે. બહુ સરસ. અને તમે વૃક્ષારોપણનું પણ કામ કરો છો, એ પણ સાહેબ બહુ મજાની પ્રવૃત્તિ છે. એકચ્યુઅલી 2015-17 આવ્યું અને પૂર વખતે મેં જોયું કે પાણી એટલું બધું એ વિસ્તારમાં, એટલે લોકો મને કે બેન અમે બનાસ અને સરસ્વતીને બે કાંઠે વહેતી અમે જોઈ જ નથી એમ. મોટી ઉંમરના લોકો પણ એમ. અને પૂર આવી ત્યારે લોકો પાણીને પેલા વધાવા ગયેલા ગામમાં કે અમારા ગામમાં પાણી આવ્યું એમ, એવી પરિસ્થિતિ. આમ બી રાજસ્થાનને અડીને આવેલો આખો વિસ્તાર, અને પછી તો બધું રસાતાળ થઈ ગયું. એ વખતે પહેલી વખત અમે રિહેબિલિટેશનના કામો કરતા હતા, રાશન કીટ ને લોકોને બિઝનેસ માટે મદદ કરવાનું ને બધું. અને પછી મેં પૂછ્યું એમને કે તમારે કેટલા ફૂટે પાણી છે? અને લોકોએ કીધું કે 800, 1000, 1200. એટલે ખેડૂતની દીકરી છું એટલે મેં કીધું કે આ તો એલાર્મ વાગી ગયું. અને આ બધું પાણી જે પૂરનું આવ્યું, મોટા જો હોલ કરી દીધા હોતા બધાને પેટાળમાં ઉતારી દેતા એમ. પણ અને પછી અમે તળાવોનું કામ શરૂ કર્યું, પાણી રિચાર્જ કરવાનું. અને તળાવોનું કોઈની સમજ નહોતી, કોઈને કરવું નહોતું, પણ પરાણે આખી ચીજને ઉપાડી. અત્યારે તો હવે સ્વયંભૂ લોકો કામ કરતા થઈ ગયા. પણ 252 તળાવો અમે ઊંડા કર્યા. એ તળાવો થાય પછી વરસાદ ન આવે, ચોમાસું ત્યાં એટલું સારું નહીં, આપણા સૌરાષ્ટ્રમાં જેટલું હોય એટલું સારું પાણી. એટલે પછી થયું કે નાના હતા નિશાળમાં ભણતા હતા કે વૃક્ષ વાવો ને વરસાદ લાવો. તો મેં કીધું એટલા બધા વાવીએ તો વરસાદને આવવું જ પડે એમ. અને પછી જંગલો કરવાના, એકલ દોકલ વૃક્ષો નહીં. અમે એક સાથે સ્મશાન મારી સૌથી ફેવરિટ જગ્યા છે કેમ કે ત્યાં માણસ કોઈ એન્ક્રોચ કરવા નથી જતું એમ. અને ગામની ગોચર જગ્યાઓ અમે ગામને સેન્સિટાઈઝ કરી અને એક સાથે 2 એકર, 5 એકર, 10-10, 20-20 એકર જગ્યાઓ અમે કોર્ડન કરીએ ગામ સાથે ભાગીદારીમાં. અને વૃક્ષની પારાયણ જ કરું લિટરલી લોકોને કે તમારે કેમ વાવવું જોઈએ એમ. અને મને એવું પણ લાગે કે આ પૃથ્વી પર જીવવાનો અધિકાર માત્ર મનુષ્યનો નથી. આ ભલે વરસાદે મારો સ્વાર્થ હતો એક સમય, પણ પછી મને સમજાયું કે અમદાવાદમાં હું જ્યાં રહું છું એક સમયે આ ખેતર હતું. અહીં સાપ, નોળિયા, સસલા કેટલા બધા જીવો રહેતા હતા. એના કોઈને મેં પરમિશન માંગી તાર ઘરમાં હું રહેવા આવું? મેં નહીં, કેમ કે માણસ તરીકે મને અધિકાર મળી ગયો, તાર જે કરવું હોય તું કરી શકે એમ. કેમ કે મને બુદ્ધિ આપી છે, બળ આપ્યું છે, એટલે હું હાથીને માત કરી શકું. પણ ઈશ્વરે બુદ્ધિને બળ એના માટે નથી આપ્યું એમ. અને કદાચ આ ડિસ્ટ્રોય થયું છે આખું એન્વાયરમેન્ટ, એની પાછળનું મેઇન કારણ આ જીવસૃષ્ટિને પણ આપણે ડૂબી છે ને. એટલે તમે સૌરાષ્ટ્રમાં છો ને તમે જોતા હશો છેલ્લા 10-15 વર્ષમાં કેટલા વાવાઝોડા, કેટલી અતિવૃષ્ટિ કોન્સ્ટન્ટ આયા કરે છે. તો ગ્લોબલ વોર્મિંગની અસરો તો ખરી જ, પણ એની સાથે સાથે મને એમ લાગે છે કે આપણા ત્યાં આમ કહેવત છે કે કોઈના નિસાસા ન લેવાય. તો મને એમ થાય કે સૌથી વધારે આપણે આ બધાના નિસાસા લઈએ છીએ. એટલે જંગલો કરીને એ આબાદિત કુદરતને અર્પણ એમ. એમાં માણસ તરીકે પછી તમારે બહુ ચંચુપાત નહીં કરવાની. એટલે અમે એવા ગ્રામવન, હું કહું છું એને, 166 ગ્રામવન કર્યા અને 9.25 લાખ વૃક્ષો એની અંદર ઉછરી રહ્યા છે અત્યારે, એવું છે. બહુ સરસ, બહુ સરસ. નાના મિત્તલબેન, અદ્ભુત તમે કામ કરો છો. મારો છેલ્લો પ્રશ્ન, એક તો મહિલા
મહિલા હોવું અને આવી પ્રવૃત્તિ સાથે જોડાવવું એક મુદ્દો. બીજો, પરિવારનો સાથ કેવો મળે છે, કારણ કે એ પણ ક્યારેક સમસ્યા આવતી હોય છે આવા. મને એમ થાય કે મહિલા તરીકે એવું કહીશ કે સંવેદનશીલ પુરુષો પણ હોય અને સ્ત્રી બંને હોય, એમાં નહીં. પણ મને એમ છે કે માતૃત્વની જે આખી વાત જે છે ને, એ કદાચ સ્ત્રી વધારે સંવેદનાથી આ ચીજોને સમજી શકે છે. અને ક્યાંક એક ચીજો જે કહેવાય ને, તમે કીધું એમ કે તમે ફ્રસ્ટ્રેટ ના થયા, તમે મૂકી ના દીધું. મને એમ થાય છે કે સ્ત્રીમાં આ ગુણ ખરો કે લાગે રહ્યું, એમ છોડવું નહીં, એમ એ રીતના. તો કદાચ એ મારું આમાં કામ આવ્યું. ઓફકોર્સ જે કામ પસંદ કર્યું તે અઘરું હતું. સમાજમાં જેની છાપ ખરાબ છે, ડફેર ને આ બધા એવા નોટોરિયસ લોકો સાથે મેં કામ કરવાનું નક્કી કર્યું. એમના દંગામાં જવું તો બધા પૂછે કે તારી સુરક્ષાનું શું, એવા સવાલો વાળા. પણ મને કોઈ દિવસ ભય નથી લાગ્યો. મને સ્ત્રી હોવાનું નડ્યું નથી કોઈ દિવસ. મને એમ છે કે ઉલટાનું મને બહુ જ પ્રેમથી લોકોએ આવકારી છે. આજે હું એમની દીકરી, મેં મારા બીજા પુસ્તકમાં લખ્યું છે ફોઈ બન્યાનું સુખ, એમ. કેમ કે આજે હું કેટલા બધા બાળકોના નામ પાડું છું એ બધામાં. તો એ છે. પરિવાર તરીકે એવું કહીશ કે ઇનિશિયલી થોડુંક એમને રહ્યું કે આ શું ગાંડપણ ઉપડ્યું છે, અને યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ છોકરી યુપીએસસી આરામથી ક્રેક કરી શકે, અને તું આ ફિતૂર શું કરવાનું, અને પેલું ગેઇન તમને કંઈક મળે એમ ને. તો કંઈ તો મેળવવાનું તો તમારે શું છે, આર્થિક કંઈ નહીં અને બીજી રીતે કંઈ નહીં. હવે મિત્તલ પટેલને લોકો ઓળખે, પણ એ વખત તો કોણ ઓળખતું હતું? તો બધાને એમ થતું હતું કે અમારી એટલે દીકરી તો નહીં, મા બાપના, પણ એમ થતું હતું કે વહુ શું કરે છે. મૌલિકને થતું કે મારી વાઈફ શું કરે, હું શું કહું, એમ. એવો સવાલ થતો એમ. પણ મેં બહુ ધીરજ રાખી, અને એ દરેક સ્ત્રી પુરુષ લગ્ન જીવનમાં સૌથી અગત્યતા જે છે એ ધીરજ છે. તમે સામે સ્ત્રી હક છે એવું કરીને મેં કોઈ દિવસ એની સામે બાખડ્યું નહીં. જ્યાં એ ગરમ થયો ત્યાં હું શાંત રહી, જ્યાં હું ગરમ થઈ ત્યાં એ શાંત રહી. એટલે એના કારણે અમારા બંનેનું જે છે તે પેલો સંસાર રથ બરાબર ચાલ્યો. અને એ ધીરે ધીરે મારા કામમાં પલોટા, હું એને સેન્સિટાઈઝ કરતી ગઈ. એ સેન્સિટિવ તો હતો જ તે, પણ એને ક્યાંક મારી જે ચિંતા હતી ને, હું એને કહેતી ગઈ કે ભાઈ આ કેમ કરવું પડશે, અને શું કામ ભણેલા ગણેલા તરીકે આપણી ફરજ કેમ છે એ કરવી. એ ચીજો એ સમજતો થયો. હમણાં તો એને ગવર્મેન્ટમાં એક ક્લાસ 1 ઓફિસર, એને વીઆરએસ લીધું ને હવે મને ફૂલ ટાઈમ જોડાઈ ગયો છે. વાહ વાહ. પણ બેન, આટલા વર્ષોના અનુભવ પછી તમે શું બદલાવ જુઓ છો આ લોકોમાં, જે વિચરતી વિમુખ જાતિઓ આપણે કહીએ છીએ? તમને આ કામથી સંતોષ છે કે મેં જે ઉપાડ્યું તું કામ, એનું પરિણામ બરાબર મળી રહ્યું છે? બિલકુલ, હું એટલી ખુશ છું. પહેલું એ હતું કે એ મેઇનસ્ટ્રીમ સમાજમાં આવે, જે મારી મનની ભાવના હતી. તો એ મને બિલકુલ દેખાઈ રહ્યું છે કે હવે સરકાર પણ એના માટે વિચારતી થઈ છે. અલગ બજેટના પ્રાવધાન થાય છે. 2019માં મને પ્રધાનમંત્રી કાર્યાલયથી ફોન આવે છે અને કહે છે કે ભાઈ આખા દેશની વિચરતી જાતિઓ માટે શું કરી શકાય ને એ તમે કહો. ધેટ મીન્સ ગુજરાતનું મોડલ અમે અવ્વલ કર્યું છે, એટલે ત્યાંથી ફોન આવે છે. હું 30 પાનાનો ડ્રાફ્ટ રેડી કરીને ત્યાં મોકલું છું, અને એના આધાર પર 2000 આ લોકસભા હવે આવશે, 2019ની લોકસભા પહેલા ત્યાં પરમેનન્ટ આઝાદીના આટલા વર્ષો પછી પહેલીવાર આ જાતિઓ માટે એક વેલફેર બોર્ડની ત્યાં રચના થાય છે. એ બોર્ડમાં રચના થયા પછી મને મેમ્બર તરીકે ત્યાં આવવા માટે ઇન્વિટેશન આપવામાં આવે છે. મિત્તલ તરીકે મારું મહત્વ નથી, પણ એ એવું કહે છે કે જો મેં ના પાડેલી, તમે મને શું કામ બોલાવો છો, ત્યાં તો હું કોઈ પોલિટિકલ પર્સન નથી. ત્યારે એમણે એમ કીધું કે જો તમે નહીં આવો ને તો આ જાતિઓનું જાણકાર કોણ છે બીજું કે જે આને ફૂલફિલ કરી શકે, ન્યાય આપી શકે. તો મને લાગે છે કે આ સ્વીકાર છે, જે મારો પહેલો પ્રયત્ન હતો કે સરકાર કરી શકે ને આપણે કોઈ દિવસ નહીં કરી શકીએ, એ થયું. પેરેલલ સમાજ પણ હવે ક્યાંક ક્યાંક એમને સ્વીકારતો, અપનાવતો, એમના માટે સંવેદનાથી વિચારતો થયો છે. અને એટલે જ કદાચ સરનામા વગરના માનવીઓ મારી ચોપડી એ 5000 નકલ 2.5-3 વર્ષમાં વેચાઈ જવી, એ મને એમ છે કે એ સંવેદના એમનામાં છે એમ. અને ત્રીજું, જે કમ્યુનિટીની બદલાવની વાત કહેવાય, તો એ તો ખૂબ બધો હજી છે. કેટલાકમાં હજી પણ પાયાના સંઘર્ષો છે, હજી પણ એમના નીતિ નિયમોથી બહાર નથી. પણ એબીસી 3 કેટેગરી હું હવે પાડી શકું છું. એમાં એ અને બી કેટેગરીમાં ઘણા બધા લોકો આવી ગયા છે, જે સમજણ, બાળકોના ભણતરની વાત પોતાના ડેવલપમેન્ટ માટે કરતા થયા છે. સી કેટેગરી વાળા પણ ઘણા છે, જેની સાથે અમે મથીએ છીએ, નહીં તો મથવાનું છે એમ. પણ સંતોષ છે મને. આજે ભગવાન લેવા આવે ને તો હું એને કહું કે મને કોઈ ઓલું નથી કે મેં શું, હું એવું કહું કે હું પ્રોપર હિસાબ આપી શકીશ ઉપર જઈશ ને ત્યારે, કે તેને મોકલી હતી ને મેં પૂરેપૂરું કર્યું કામ એ કરીને. હિસાબ આપી શકું એટલું તો મેં કર્યું છે. અથવા તો સમાજ એવું ઈચ્છે કે મિત્તલ પટેલ લઘુમતીમાં ન હોય, આવી મિત્તલ પટેલની સંખ્યાઓ જાજી હોય,
તો જલ્દી કામ થાય. એટલે હજી તમારી જરૂર છે અને તમે લાંબુ જીવો અને આટલું સરસ કામ છે એ સતત તમારું ચાલતું રહે ને એમાં તમે સફળ થાઓ એવી ભગવાનને પ્રાર્થના. બહુ મજા આવી તમારી સાથે વાત કરી. ઘણા સમયથી ઈચ્છા હતી, આજે પૂરી થઈ છે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.